કેમ છો બધા? આજે આપણે વેક્ટર તમારો લેક્ચર ત્રીજા લેક્ચરની અંદર વેક્ટરમાં આપણે આગળ વધીએ. સદિશોના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા, કોને એકમ સદિશ કહેવાય, સદિશોના સરવાળાની જરૂરિયાત શું છે, બે સદિશોની બાદબાકી ક્યારે કરવાની જરૂર પડે આપણે ફિઝિક્સમાં, એની આપણે પ્રીવિયસ લેક્ચરમાં બધી ચર્ચા કરી હતી. દોસ્તો, એક સદિશનું આપણે બે ઘટકમાં વિભાજન પણ કર્યું હતું કે કોઈ પણ એક સદિશ હોય થીટા ખૂણા ઉપર તો એના બે ઘટકોમાં વિભાજન થાય. ધારો કે કોઈ એક એ સદિશ છે તો એ કોસ થીટા અને એ સાઇન થીટા, જે બંને કાટખૂણે હોય. પણ જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો 90 કરતાં ઓછો હોય અથવા તો 180 ડિગ્રી કરતાં પણ ઓછો હોય ત્યારે બે સદિશોનું પરિણામી સદિશ કેવી રીતે મેળવવું અને એક મહત્વનું પરિણામ આપણે આજે તારવવાના છીએ, ધ્યાન રાખજો. પછી એને રિલેટેડ અમુક દાખલાઓ પણ ગણશો એટલે તમને સદિશની પ્રેક્ટિસ થાય. મિત્રો, વેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફિઝિક્સ. તો કોઈ પણ તમે ટોપિક સમજવું હોય કે જેની અંદર ફિઝિકલ ક્વોન્ટિટી સદિશ આવતી હોય એ સમજવા માટે તમારે સદિશોનું ગણિત શીખવું બહુ અનિવાર્ય છે. દોસ્તો, હવે ધારો કે આજના ત્રીજા લેક્ચરમાં આપણે બે એવા સદિશ લઈએ કે જે બે વચ્ચે ખૂણો કંઈક બનતો હોય થીટા. ધારો કે આ તમારો સદિશ એ છે અને આ સદિશ બી છે અને આ બંને વચ્ચે ખૂણો બને છે થીટા. સદિશ એ અને સદિશ બી વચ્ચે ખૂણો થીટા બને અને આનો પરિણામી સદિશ એ પ્લસ બી આ બંનેની વચ્ચેથી ક્યાંક જતો હોય. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે ભણી ગયા છીએ. ધારો કે આને તમે એક ચતુષ્કોણ તૈયાર કરો. તો આ ચતુષ્કોણનું જે પરિણામી સદિશ છે એ સદિશ તમને આર કહી દઉં તો આર તમારા માટે શું હશે? એ પ્લસ બી, એ અને બીના સરવાળાની દિશાનો સદિશ હશે આર, રાઈટ? હવે દાખલા તરીકે જે એક મહત્વનું આપણે પરિણામ તારવીએ છીએ. શું પરિણામ? તો કે ભાઈ બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. પરિણામી સદિશ આર જે છે કઈ બાજુ જશે? દાખલા તરીકે 90 ડિગ્રી હોય, એ અને બી વચ્ચેનો ખૂણો 90 હોય. આ રીતે આ કોઈ સદિશ એ હોય અને આ કોઈ સદિશ બી હોય તો કાંઈ કહેવાની જરૂર જ નથી કે જો આનું મૂલ્ય 10 એકમ હોય અને આનું મૂલ્ય 10 એકમ હોય ને બંનેના મૂલ્ય સમાન હોય તો સ્વાભાવિક છે કે આનું પરિણામી સદિશ એક્ઝેક્ટ વચ્ચેથી એટલે 45 ડિગ્રી ઉપર હોય. એ આપણે કાલ જોયું. હવે આ કેસ એવો નથી. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. બેયના મૂલ્ય નાના મોટા હોઈ શકે. આનું મૂલ્ય 20 હોય, આનું મૂલ્ય 10 હોય, ગમે તે હોઈ શકે. તો આવા કિસ્સામાં તમને એમ કે પરિણામી સદિશ કઈ તરફ જશે અથવા તો એની દિશા મેળવો, પરિણામી સદિશનું મૂલ્ય મેળવો. તો હવે તમે એવું ન લખી શકો કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. શું કામ? કારણ કે એ અને બી એકબીજાના કાટખૂણે નથી. જો કાટખૂણે હોત તો તમે આનું મૂલ્ય આવી રીતે લખી શકત કે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કાલે આપણે ભણી ગયા ઘટક. એક્સ દિશાનો ઘટક આપણે એક્સ કીધો તો, વાય દિશાનો ઘટક આપણે એવાય કીધો તો, પરિણામી એ સદિશનું મૂલ્ય અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એવાય સ્ક્વેર હતું, રાઈટ? તો ધારો કે પરિણામી સદિશ આર હોય તો એ બંને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ક્યારે લખી શકાય અંડર રૂટમાં? જ્યારે બંને સદિશ એકબીજાને કાટખૂણે હોય ત્યારે જ. અહીંયા બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા બને છે, ગમે તે હોઈ શકે. તો આવા કેસમાં તમે સીધું આ પ્રકારનું સૂત્ર લખી શકો નહીં. તો તમારો ક્વેશ્ચન શું છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એનો પરિણામી સદિશનું મૂલ્ય મેળવો, એટલે આર કેટલો થાય એ મેળવો અને એની દિશા મેળવો, રાઈટ? તો કઈ દિશામાં? તો ધારો કે આર આ દિશામાં જાય છે, એ સાથે આલ્ફા ખૂણો બનાવે છે અને બી સાથે બીટા ખૂણો બનાવે છે. તો કાં તમે આલ્ફા મેળવો ને કાં તમે બીટા મેળવો. જો બીટા મેળવશો તો બી સાથેનો ખૂણો મળશે પરિણામી સદિશનો, અને આલ્ફા મેળવશો તો પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો મળશે. એ દિશા જ થઈ, રાઈટ? તો આપણે પરિણામ મેળવવાનો પ્રયત્ન કરીએ. જો સિમ્પલ કેવી રીતે થશે, પછી આમ તો પરિણામો તમારે યાદ રાખવાના છે. સૂત્રો એકદમ સિમ્પલ છે, પણ તમને સદિશોનું ચોક્કસ સમજાય એટલા માટે હું તમને પ્રૂવ કરી દઉં. જો દાખલા તરીકે આને તમે આમ લંબાવો આમ અને આ રીતે આમ કાટખૂણે બનાવી દો, આમ કાટખૂણો.
આ 90 ડિગ્રી હોય, સમજો આ તમારું બી સદિશ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સામસામેની બાજુના મૂલ્યો સમાન હોય, એટલે આ બી હોય તો બી સદિશનું આ મૂલ્ય બી જેટલું જ થાય, તો આ તમારું બી જ કહેવાય, રાઈટ? આ એ હોય તો આ પણ એ જ થાય, કારણ કે સમાંતર બાજુમાં સામસામેના મૂલ્ય સરખા જ હોય, રાઈટ? મિત્રો આ ખૂણો જ્યારે થીટા હોય ત્યારે આ બાજુ તો બી જ કહેવાય, આ તો બી જ છે, જો બી ને સમાંતર જ છે અને આ લાઈન તો સમાંતર જ જાય છે, તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? બી અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો મિત્રો આ તમારો ખૂણો થીટા જ થશે, આ બદલાશે નહીં. શું કામ? તમે જોઈ શકો છો, હું પ્રેક્ટિકલી બતાવી દઉં તમને. જો આ બંને વચ્ચેનો ખૂણો થીટા, તો આ થીટા જ હોય, કારણ કે આ લાઈનને તમે અહીંયા મૂવ કરી અને આ લાઈન તો આમ સીધી જ જાય છે, ખાલી જગ્યા બદલે છે, અહીંથી અહીંયા આવે છે, બાકી ખૂણો તો થીટા જ રહેવાનો છે. મેં તમને કાલના લેક્ચરમાં પણ કીધું હતું કે આવો કાટકોણ ત્રિકોણ હોય ત્યારે લઘુકોણની સામેની બાજુ એ કર્ણનો કયો ઘટક થાય? સાઇન. સાઇન થીટા ગુણ્યા કર્ણ કરવાનું, રાઈટ? અને પાસેની બાજુનું મૂલ્ય જો તમારે જોતું હોય તો કોસ થીટા ગુણ્યા કર્ણ કરવાનું. તો કર્ણ તમારો અત્યારે બી બને તો મિત્રો આનું મૂલ્ય કેટલું હોય? બી સાઇન થીટા. આ બી સાઇન થીટા હોય, બધાને નામ પણ આપી દઈએ. ચલો, આ ઓ, આ સદિશ એ છે, પણ આ પોઈન્ટ જ્યાં ભટકાય છે અહીંયા એને આપણે પી પોઈન્ટ આપી દઈએ, આને આપી દઈએ ક્યુ, આને આપી દઈએ આર, એસ આપીએ, ચલો ને. તો તમારું એસક્યુનું મૂલ્ય કેટલું થાય? બી સાઇન થીટા, કારણ કે આ થીટા છે, સામેની બાજુ એટલે શું? તો કે કર્ણ ગુણ્યા સાઇન. તો પાસેની બાજુ એટલે પી ક્યુનું મૂલ્ય શું થશે? પાસેની બાજુનું મૂલ્ય કર્ણ ગુણ્યા કોસ, એટલે કર્ણ તમારો બી, તો આ તમારો બી કોસ થીટા થાય, થશે. હવે એક બીજો કાટખૂણો બનાવીએ. ધારો કે તમે આ કાટખૂણો બનાવો, આમ આ કાટખૂણો, પણ તમે આલ્ફા સાથેનો ખૂણો બનાવો આ, તો તમારી આખી બાજુ આ થાય કઈ? ઓ ક્યુ એસ. આ કાટકોણ ત્રિકોણ ઓ ક્યુ એસ લ્યો, તો ઓ ક્યુ એસ માં તમે વિચારો તો આલ્ફાની સામેની બાજુ એટલે લઘુકોણની સામેની બાજુ એટલે કર્ણનો કયો ઘટક થાય? સાઇન ઘટક, પણ કર્ણ તરીકે આખો આવ્યા તો આખાનું મૂલ્ય કેટલું? આર. તો આ તમારો આર સાઇન આલ્ફા પણ લખી શકાય. એટલે બી સાઇન થીટા કયો કે આર સાઇન આલ્ફા કયો, બંને સરખું જ છે. શું કામ? જો આ નાનો કાટકોણ ત્રિકોણ લ્યો તો આ તમારો કર્ણ બી કહેવાય, આ થીટા ખૂણો છે, આ થીટા ખૂણો છે, થીટાની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક એટલે બી સાઇન થીટા. રેડી? હવે તમે જેમ થીટા લીધો આલ્ફા લ્યો, આર સાથે આખો ત્રિકોણ લ્યો ઓ ક્યુ એસ. તો ઓ ક્યુ એસમાં ખૂણો કોણ છે? આલ્ફા. આલ્ફાની સામેની બાજુ કોણ કહેવાય? એસ ક્યુ. એસ ક્યુ સામેની બાજુ એટલે કર્ણનો કયો ઘટક? સાઇન. તો કર્ણ તમારો કોણ થાય? આખો આર થાય, તો આને કહેવાય આર સાઇન, પણ ખૂણો કયો છે? આલ્ફા, તો આર સાઇન આલ્ફા. એટલે કહેવાનો મતલબ થાય કે બી સાઇન થીટા લખો કે આર સાઇન આલ્ફા લખો, બંને સરખું જ છે. સેમ. હવે એક બીજી વસ્તુ સમજાવું કે આનું મૂલ્ય બી કોસ થીટા છે, તો આનું મૂલ્ય તો એ જ હોય, કારણ કે ઓપી તો એ છે. તો આ તમારો એ છે, આ તમારો બી કોસ થીટા છે, તો ઓ ક્યુનું મૂલ્ય કેટલું થાય? ઓ થી ક્યુ આખો, તો કે એ પ્લસ બી કોસ થીટા થાય ને, એનું મૂલ્ય પ્લસ બી કોસ થીટા, એ તમારો આખો ઓ ક્યુ થશે. અને એસ ક્યુ શું છે? એસ ક્યુ તમારો બી સાઇન થીટા પણ લખાય, આર સાઇન આલ્ફા પણ લખાય. ચલો આપણે બી સાઇન થીટા લખીએ, તો આને બી સાઇન થીટા લખાય. મિત્રો બહુ જ સિમ્પલ છે. આ તમારો બી સાઇન થીટા મેં લખ્યો એસ ક્યુ બરાબર, અને ઓ ક્યુ બરાબર લખ્યું એ પ્લસ બી કોસ થીટા, કારણ કે આટલો એ અને આટલો બી કોસ થીટા, તો એ પ્લસ બી કોસ થીટા. ક્લિયર? હવે તમારે મેળવવું કોનું મૂલ્ય? પરિણામી સદિશનું મૂલ્ય શોધો. તો આ તમારું પરિણામી સદિશ થયો આર, એનું મૂલ્ય કેટલું થાય? તો આરનું મૂલ્ય માનાંક સદિશ નથી મેળવો, દિશા પછી મેળવશું, રાઈટ? આરનું મૂલ્ય કેટલું થાય? પાયથાગોરસ લગાવો, કર્ણનો વર્ગ એટલે આરનો સ્ક્વેર બરાબર સામેની બાજુ અને પાસેની બાજુનો વર્ગ કરીને સરવાળો. તો સામેની બાજુ કેટલી? બી સાઇન થીટા, એટલે આનો સ્ક્વેર અથવા આ બેનો સ્ક્વેર, એસ ક્યુ સ્ક્વેર પ્લસ ઓ ક્યુ સ્ક્વેર. એસ ક્યુ સ્ક્વેર પ્લસ ઓ ક્યુ સ્ક્વેર. મિત્રો એસ ક્યુ કેટલો? બી સાઇન થીટા, આનો સ્ક્વેર કેટલો થાય? બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ ઓ ક્યુ નો સ્ક્વેર મીન્સ એ પ્લસ બી કોસ થીટાનો સ્ક્વેર, એટલે એ પ્લસ બી કોસ થીટા સ્ક્વેર.
ક્લિયર? ચાલો આના કૌંસ છૂટો પાડીએ એટલે આને લખાય બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ પહેલા પદનો વર્ગ એટલે એ સ્ક્વેર પ્લસ બીજા પદનો વર્ગ એટલે બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. આ તો અવયવ તમને આવડે જ છે બધાને. ક્લિયર? બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એ સ્ક્વેર પહેલું પદનો વર્ગ બીજા પદનો વર્ગ બી સ્ક્વેર કોસ સ્ક્વેર ને પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2 એટલે 2ab કોસ થીટા. મિત્રો આ બંને પદમાં તમે જો તમારો બી સ્ક્વેર કોમન દેખાય તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે શું થઈ જાય? 1. તો બી સ્ક્વેર કોમન ને સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1 થઈ જાય. એટલે આ બે પદનો જવાબ શું થઈ જશે? બી સ્ક્વેર. તો આનું ફાઇનલી પરિણામ આવું લખી શકું એ સ્ક્વેર પ્લસ આ એ સ્ક્વેર. આ બેનો સરવાળો કરવાથી ખાલી બી સ્ક્વેર થશે એટલે બી સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ બાકીનું જે પદ બચ્યું એ 2ab કોસ થીટા એટલે 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. આ થઈ ગયું તમારું પરિણામ. તો આર કેટલો થાય? તેથી આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. રેડી? આર એટલે આનું વર્ગમૂળ કરી નાખો તો આર સ્ક્વેરનું વર્ગમૂળ થશે આર અને આ રૂટમાં આવી જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. મિત્રો આ એક પરિણામ મળી ગયું તમને કે કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય એ 60 હોય 30 હોય ગમે તે હોય. ક્લિયર? બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એનું પરિણામી સદિશ એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કેટલો થાય? ઉપર સદિશ બતાવું છું. એ પ્લસ બી આનું મૂલ્ય 10 છે ને આનું મૂલ્ય 5 છે તો 10 પ્લસ 5 15 નહીં થાય. શું કરવું પડે? અંડર રૂટ 10 નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 10 ગુણ્યા 5 ગુણ્યા કોસ થીટા. થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય તો કોસ 30, 60 ડિગ્રી હોય તો કોસ 60, જે પણ હોય લખીને અંડર રૂટ કરવાનું. તો બે સદિશોનો સરવાળો આ રીતે મેળવી શકાય. સીધો સરવાળો થઈ શકશે નહીં કારણ કે બંને એક દિશામાં નથી, બંને કંઈક ખૂણે છે. એટલે આ પ્રેક્ટિકલી હું છે અને ફીલ કરો. આ પ્રેક્ટિકલી શું છે કે કોઈ એક વ્યક્તિ આમ બળ લગાડે ને કોઈ એક વ્યક્તિ આમ બળ લગાડે ખૂણે તો આ પદાર્થ આમે જાય કે આમે જાય એમ નહીં જાય, વચ્ચે ક્યાંક જશે. આની અસર આ તરફ છે પણ એનું મૂલ્ય કેટલું હશે? તો આટલું. એક એક્ઝામ્પલ આપું તો તમને ખબર પડે. દાખલા તરીકે પોઈન્ટ આ એક બિંદુ છે, આની ઉપર હું બે બળ લગાડું, એફ લગાડું અને બીજો એફ લગાડું અને બે વચ્ચેનો ખૂણો થીટા છે. હું બે ફોર્સ લગાડું છું એક આમ ને કામ. તો આનું નેટ ફોર્સ તમને એક્ઝામમાં પૂછો કે આની ઉપર લાગતું પરિણામી બળ શોધો. પરિણામી બળ એટલે નેટ બળ કેટલું લાગે? તો તમે f પ્લસ f 2f કરશો? નહીં. f માઇનસ f 0 કરશો? નહીં. આવું ક્યારે કરાય? બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હોય તો પ્રતિ સમાંતર સદિશ હોય તો બંનેનો સરવાળો કરો તો પરિણામી બળ 0 થઈ જાય. એક જ દિશામાં હોય તો f પ્લસ f 2f થાય. પણ જ્યારે બંને વચ્ચે કંઈક એંગલ બનતો હોય ત્યારે તમે આ સૂત્ર મૂકશો તો પરિણામી બળ F નેટ એટલે નેટ ફોર્સ કેટલું થાય આની ઉપર? તો કે અંડર રૂટ f સ્ક્વેર પ્લસ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 કોસ થીટા. રાઈટ? એટલે f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર બધાના મૂલ્ય તો સમાન જ છે બે બળના. f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પ્લસ 2 પાછો શું આવે? f એટલે f સ્ક્વેર એટલે f સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. મિત્રો f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે કેટલું થાય? 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર કોસ થીટા એટલે 2f સ્ક્વેર કોમન નીકળશે એટલે અંડર રૂટ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 2f સ્ક્વેર અને 2f સ્ક્વેર આમાં છે એટલે 2f સ્ક્વેર કોમન નીકળે તો અહીંયા બચે 1 અને અહીંયા બચે કોસ થીટા એટલે 1 પ્લસ કોસ થીટા થશે. ચલો ફાઇનલી અહીં નેટ ફોર્સ આપણે મેળવીએ. f નેટ ઇઝ ઇક્વલ ટુ શું? 2f સ્ક્વેર તમે કોમન કાઢ્યો છે એટલે f સ્ક્વેરને હું રૂટની બહાર લખું એટલે f સ્ક્વેરનું રૂટ થશે f અને 2 ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા અંડર રૂટ 2 ઇન્ટુ. મિત્રો 1 પ્લસ કોસ થીટા જે છે એ ત્રિકોણમિતીય સમીકરણ આવે 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 થાય. તમને હાર્ડ કોપી મટીરિયલ પણ સ્કૂલમાંથી આપેલું હોય અથવા તો તમારે જે પણ તમે આપણે સ્કૂલમાં ભણીએ છીએ તો ત્યાં એક મટીરિયલ હોય અથવા લીધો હોય કોઈ બુક હોય તો એમાં બેઝિક મેથ્સ આપેલું હોય.
તો બેઝિક મેથ્સની અંદર આ બધા સૂત્રો આપેલા છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin બાય cos, cot થીટા ઇઝ ઇક્વલ cos બાય sin. આ બધા ત્રિકોણમિતીય સૂત્રો આપેલા હોય. એમાંનું તમે એક આ સૂત્ર જોજો, 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા બાય 2 આવું થાય. 2 cos સ્ક્વેર થીટા બાય 2. મિત્રો આ 2 2 ઉડે નહીં, cos ની સાથે છે એટલે ક્યારે આમ ઉડે નહીં. 2 cos સ્ક્વેર થીટા બાય 2 થશે, રાઈટ. 2 into 2 એટલે 4, એટલે ફાઇનલી f into અંડર રૂટ 4 cos સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ, મિત્રો 4 નું રૂટ 2 અને cos સ્ક્વેર નું રૂટ ખાલી cos એટલે 2f. આનો ફાઇનલ આન્સર આવશે 2f. 4 નું રૂટ 2 f એમ અને cos સ્ક્વેર નું રૂટ ખાલી cos એટલે cos થીટા બાય 2. તો તમારો આન્સર આવ્યો 2f cos થીટા બાય 2. જો હું તમને કહું, હવે એક્ઝામમાં ફોર એક્ઝામ્પલ તમને એક ક્વેશ્ચન પૂછો કે 5 ન્યૂટનના બળ, 5 ન્યૂટનનું બળ, બે સમાન 5 ન્યૂટનના બળ 60 અંશના ખૂણે લગાડવામાં આવે, થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી, અને આ બંનેનું મૂલ્ય 5 ન્યૂટન છે. તો આની ઉપર લાગતું, આ કણ ઉપર લાગતું નેટ ફોર્સ શોધો, પરિણામી બળ શોધો. મિત્રો આ ડાયરેક્ટ ઇક્વેશન મૂકો ને તો હાલે. આ તો આપણે સદિશનો આનો ઉપયોગ કર્યો સમીકરણનો, પણ કહેવાનો મતલબ છે તમને એક ટૂંકી ફોર્મ્યુલા મળી, 2 cos થીટા બાય 2f cos થીટા બાય 2. f એટલે કેટલું? 5 ન્યૂટન. તો અહીં 5 દુ 10 એટલે આ થઈ ગયું તમારું 10. ચાલો ક્લિયર? આ થઈ ગયું તમારું 5 ગુણ્યા 2 એટલે 10 cos થીટા બાય 2 એટલે થીટા તમારો 60 છે, બે સદિશ વચ્ચેનો ખૂણો, બાય 2 એટલે 60 બાય 2 એટલે 30 થશે. એટલે cos 30 ની કિંમત કેટલી થશે? √3 બાય 2 એટલે આ થાય તમારું √3 બાય 2. 2 5 10 એટલે તમારો ફાઇનલ આન્સર આવે 5√3 ન્યૂટન. તો નેટ ફોર્સ પદાર્થ ઉપર કેટલું લાગે? 5√3 ન્યૂટન. તો મિત્રો અત્યારે આપણે આનો ઉપયોગ કરીને શું મેળવું? બે સદિશો વચ્ચે જો કંઈ ખૂણો બનતો હોય તો એનું પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? a² + b² + 2ab cos થીટા અંડર રૂટની અંદર થાય. ક્લિયર મિત્રો? આ સદિશોનું ગણિત છે, એની અંદર બે સદિશોનો પરિણામી સદિશનું મૂલ્ય આપણે મેળવું. એટલે પહેલો ક્વેશ્ચન આપણો ક્લિયર. બે સદિશો વચ્ચે થીટા એંગલ બનતો હોય તો બંને વચ્ચે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળે? ક્લિયર? હવે આની દિશા શોધો. મીન્સ થીટા આ મેળવવાનો, આલ્ફા. કાં તો આલ્ફા મેળવો કાં તો બીટા. દિશા કહેવાય કે આ થોડોક આમ નમી જાય. ધારો કે આ સદિશ આમ જવાને બદલે નીચે જાય તો ખૂણો આલ્ફા નાનો થઈ જાય. જો ઉપર જાય તો બીટા નાનો થઈ જાય. તો આ સદિશનું નમવું કોની ઉપર ડિપેન્ડ છે મિત્રો? આના મૂલ્ય ઉપર. આ સદિશ જેમ મોટો થતો જાય, મેં કાલે જ તમને કીધું હતું કે આ સદિશ મોટો થતો જાય, પરિણામી સદિશ નીચે તરફ ઢળતો જાય ને આલ્ફાનું મૂલ્ય નાનું થતું જાય. તો આલ્ફા કેવી રીતે મળશે એ તમારે ગણતરી કરવાની. તો સિમ્પલ છે એકદમ. ક્લિયર? આ તમારું બળવાળું જે છે એ દાખલો હું જવા દઉં છું. તો તમને જસ્ટ તમારા નોલેજ માટે કે આનો ઉપયોગ કેવી રીતે કરાય, આ વસ્તુ બહુ મહત્વની છે. હવે આપણે આલ્ફા દિશા મેળવીએ. દોસ્તો દિશા મેળવવી એટલે કે પરિણામી સદિશ કઈ તરફ જાય છે આપણને ખબર છે, વચ્ચેથી જાય, પણ એક્ઝેક્ટ વચ્ચે ન હોય. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા. જો આ બંને ખૂણા સરખા હોય તો પ્રશ્ન નથી કે આલ્ફા અને બીટા બે સરખા છે, પણ એવું નથી મિત્રો. આલ્ફા જુદો છે અને બીટા જુદો છે, આવું થઈ શકે, રાઈટ? તો કઈ રીતે? આખો કાટકોણ ત્રિકોણ લ્યો. જો OQS, OQS, રેડી? એમાં tan આલ્ફા લખું તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ SQ અને પાસેની બાજુ OQ. ક્લિયર? તો SQ ઇઝ ઇક્વલ ટુ B sin થીટા, SQ ઇઝ ઇક્વલ ટુ B sin થીટા, અને પાસેની બાજુ OQ ઇઝ ઇક્વલ ટુ A + B cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું? તો કે tan આલ્ફા. મિત્રો મળી ગયો તમને? આ ઇક્વેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ થાય. આ સદિશનું મૂલ્ય, આ સદિશનું મૂલ્ય, આ સદિશની દિશા કઈ તરફ જાય તો કેટલા એ સાથે કેટલાનો ખૂણો બનાવે તો આલ્ફા. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
શું થશે બી સાઇન થીટા બાય એ. એટલે દાખલા તરીકે તમને ખબર છે, હમણાં જ મેં તમને કીધું કે બે સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી. તો અહીંયા હું મૂકવાનું સાઇન 60, અહીંયા મૂકવાનું કોસ 60, અહીંયા બી નું મૂલ્ય, અહીંયા બી નું મૂલ્ય અને એ નું મૂલ્ય. ધારો કે અત્યારે આપણે વિચારીએ કે બે સદિશનું મૂલ્ય 5 5 હોય તો અહીં શું મૂકવાનું 5 સાઇન થીટા. આ બંને વચ્ચેનો ખૂણો છે, બંને વચ્ચેનો ખૂણો છે. આપણે હમણાં કેટલો લીધો તો બંને વચ્ચેનો ખૂણો 60, તો આ 60 છેદમાં આનું મૂલ્ય પણ 5 હતું, બંને બળનું મૂલ્ય 5 5 હતું એટલે આ 5 પ્લસ 5, આ પણ cos 60 એટલે આ cos 60. રેડી? તો સાઇન 60 તમારો કેટલો થશે? સાઇન 60 ની કિંમત કેટલી થાય? 1/2 એટલે 5, અહીંયા લખીએ આપણે 5 into 1/2, 5 સાઇન 60 ની કિંમત 1/2, 1/2 5 પ્લસ 5 into સાઇન 60 સોરી cos 60 સોરી સાઇન 60 √3/2, સાઇન 60 √3/2 અને cos 60 તમારું થશે 1/2 એટલે 5 into 1/2. 5 સાઇન 60 તમારું √3/2, 5 એમનમ પ્લસ 5 into cos 60, cos 60 તમારું કેટલું થશે 1/2. તો ફાઇનલી તમારો આન્સર શું થયો તમે જો √3 into 5, ઓકે 5 into 2, આ તમારું થઈ જશે 5/2. 2 અહીં ગુણી નાખો એટલે 5 દુ 10, 10 પ્લસ 5 એટલે 15, 15 ના છેદમાં 2 છેદમાં રહેશે એટલે ઉપર થશે તમારું 5√3/2, ઉપર 5√3/2, નીચે 2 લસા છે અહીંયા 5/2 છે, 2 અહીં ગુણી નાખો તો 5 દુ 10, 10 પ્લસ 5 એટલે 15 ના છેદમાં 2, તો અંશમાં જશે એટલે 2 ના છેદમાં 15. ફાઇનલી 2 2 કેન્સલ, 5 3 15. રેડી? અને √3 આમાંથી કેન્સલ થઈ જાય એટલે √3 થઈ જાય, 1/√3 થઈ જાય. તો તમારો tan આલ્ફા કેટલો આવ્યો? તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3. તો ઓપ્શનમાં આ રીતે મૂકેલું હોય કે ભાઈ આલ્ફા કેટલો થાય, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1/√3. એટલે શું થયું કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, tan આલ્ફાની કિંમત 1/√3 ક્યાં થાય તો કે 30 ડિગ્રી, એટલે 30 ડિગ્રી, એટલે સોરી tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3 એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય 30 ડિગ્રી. આપણને ખબર છે કે સાઇન 30 બાય કોસ 30, સાઇન 30 એટલે 1/2 અને કોસ 30 એટલે √3/2, 2 ઉપર જાય √3 નીચે જાય, 2 2 કેન્સલ એટલે 1/√3 થઈ ગયું. તો સાઇન બાય કોસ એટલે 10 એટલે tan 30 થઈ ગયું. tan 30 1/√3 થાય તો આ કેટલો હોય 1/√3, આ કેટલા ડિગ્રી હોય 30 ડિગ્રી. તો એનો મતલબ આલ્ફા તમારો 30 ડિગ્રી હોય. આ શું કહેવા માંગે કે પરિણામી સદિશ એ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે 30 ડિગ્રીએ બનાવે. રાઈટ? તો આ 30 ડિગ્રી એટલે કહેવાનો મતલબ આની વાત નતા કરતા, આપણે ઓલા બળની વાત કરતા હતા કે બે સમાન મૂલ્યના બળ અને બંને વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય, સોરી બંને વચ્ચેનો ખૂણો ધારો કે 60 ડિગ્રી હોય તો પરિણામી સદિશ ક્યાં જાય તો 30 ડિગ્રીએ. તો સ્વાભાવિક છે, મેં તમને કીધું હતું કે બેયના મૂલ્ય સરખા હોય, એક આમ 5 ને આ પણ 5 હોય અને આ પરિણામી સદિશ હોય તો ટોટલ 30-60 ડિગ્રી હોય તો આ 30 હોય ને ઉપલો 30 હોય, સરખા જ ખૂણે વિભાજન થાય. હા, ખૂણાના મૂલ્યો નાના મોટા હોય તો આ પરિણામ સાબિત થઈ ગયું તમારી સામે કે 30 ડિગ્રીનો ખૂણો બને. રાઈટ? આલ્ફા એનો મતલબ આ 30 હોય ને ઉપરનો 30 હોય તો જ ટોટલ 60 થાય. તો બે સમાન મૂલ્યના સદિશ ની વચ્ચે કંઈ પણ ખૂણો હોય, દાખલા તરીકે 30 ડિગ્રીનો ખૂણો હોય ને બે સદિશના મૂલ્ય સમાન હોય તો બંને બાજુ વિભાજન કેટલાના ખૂણે થાય? સરખા જ ખૂણે થાય, 15-15 ડિગ્રી હોય. પણ જો એકનું મૂલ્ય 10 હોય અને એકનું મૂલ્ય 2 હોય તો સ્વાભાવિક છે કે એક ખૂણો નાનો થઈ જશે અને એક ખૂણો મોટો થઈ જશે. ક્લિયર? તો આ તમને શું મળ્યું? આલ્ફા. એટલે આ સૂત્ર શું મળ્યું? tan આલ્ફા b sin θ બાય a પ્લસ b cos θ એ સદિશ પરિણામી સદિશ છે, કોઈ એક સદિશ સાથે એ સદિશ સાથે બનાવેલો ખૂણો આલ્ફા. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b sin θ 1 પ્લસ b cos θ. તો આ રીતના સમીકરણોનો ઉપયોગ કરવાનો. ખાલી સદિશોની મિત્રો થિયરી ભણીને જવાની નથી, આના કોન્સેપ્ટ ક્લિયર થયા પછી આવા એક્ઝામ્પલ લેવાના અને એક્ઝામ્પલ લઈને કન્સિડરેશન કરવાનું કે ભાઈ આવા બળ હોય અથવા આવો વેગ હોય, એક મૂલ્ય નાનું હોય એક મૂલ્ય મોટું હોય તો કોનું મૂલ્ય કયા ખૂણાનું મૂલ્ય નાનું થાય મોટું થાય ઇક્વલ થાય, તો આ બધા સૂત્રોનો તમારો ઉપયોગ. એટલે આ થઈ ગયું તમારું પરિણામી સદિશનું મૂલ્ય.
આ થઈ ગયું તમારું પરિણામી સદિશની દિશા, એટલે કે કઈ દિશામાં જશે, એટલે ખૂણો મેળવવાનો એટલે દિશા મેળવવાની. ક્લિયર? તો આ બે પરિણામ મહત્વના થયા. હજી એક મહત્વની વસ્તુ આમાં સમજવા જેવી છે મિત્રો, ધ્યાન રાખજો. આ જ આકૃતિની અંદર જેમ આપણે આ રીતે લખી શકીએ, તમે જો જેમ આ રીતે તમે લખી શકો, બી સાઇન થીટા બરાબર આર સાઇન આલ્ફા પણ લખાય. બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા લખાય. આને તમે બી સાઇન થીટા કહો કે આર સાઇન આલ્ફા બંને સરખું છે. એમ આ રીતે તમે એક એંગલ બનાવો છે મિત્રો. દાખલા તરીકે અહીંયા તમે એક્ઝેક્ટ આમ લંબ તૈયાર કરો. તો દોસ્તો આ બીટા હોય તો આ બીટા થશે. આ સમાંતર લાઈન, આ સમાંતર લાઈન, રાઈટ? આવો એન બનતો યુગ્મ કોણની જોડ યાદ કરો તો આ બીટા હોય. આ બીટા હોય તો આ સામેનો બીટા જ થશે. હવે તમે એની સામે એક કાટખૂણો આમ તૈયાર કરો. તો આ બાજુનું મૂલ્ય કેટલું થાય જો સમજો. આ બી હોય, કાટકોણ ત્રિકોણ નામ કંઈક આપી દઈએ. ચલો આ લંબ જ્યાં લગાવ્યો છે ને એન નામ આપી દો. તો કાટખૂણો એસએનપીમાં કર્ણો કોણ થઈ ગયો બી. તો બીટાની સામેની બાજુ એટલે આ બાજુનું માપ, એટલે કે એનપી કેટલો થાય? બીટાની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક. તો કર્ણ તમારો કોણ છે? બી. તો આને તમે આમ પણ લખી શકો, બી સાઇન બીટા. આ મૂલ્ય બી છે તો આનું મૂલ્ય લખી શકો બીટાની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક, એટલે બી સાઇન બીટા પણ લખી શકાય. હવે તમે બીટાનો ઉપયોગ કરો એટલે આલ્ફાનો કરો. ચલો આ પણ કાટખૂણો છે. હવે કાટખૂણો ONP લ્યો, કાટખૂણો ONP લ્યો. તો આલ્ફાની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક, પણ આમાં કર્ણ તરીકે કોણ કામ કરશે? એ. આ કાટખૂણો થયો તો કર્ણ તરીકે એ થશે. કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ એ થાય, ઓપી કર્ણ થાય. તો આલ્ફાની સામેની બાજુ એટલે સાઇન ઘટક થશે. કોનો સાઇન ઘટક થશે? એનો. એટલે કે ઓપી ઇઝ ઇક્વલ ટુ એનપી ઇઝ ઇક્વલ ટુ એનપી. એટલે આલ્ફાની સાપેક્ષે લખો તો થાય, જો બીટા માટે લખો તો લાય બી સાઇન બીટા. હવે આ કાટખૂણા માટે કર્ણ કોણ કહેવાય? એ. તો ખૂણાની સામેની બાજુ એટલે કર્ણનો કયો ઘટક થશે? સાઇન ઘટક જ થશે, પણ કયો થશે? એ સાઇન આલ્ફા. એટલે આને તમે એ સાઇન આલ્ફા પણ લખી શકો. તો આ બે એનપી છે, એક જ બાજુ માટે લખાય. આપણે કેમ લખ્યું કે આ બાજુને બી સાઇન થીટા લખાય ને આર સાઇન આલ્ફા લખાય? શું કામ? કે કાટકોણ ત્રિકોણ એસક્યુપી ની વાત કરો તો તમારો થાય બી સાઇન થીટા, પણ કાટકોણ ત્રિકોણ એસક્યુઓ ની વાત કરો તો તમારો કર્ણ થાય આર, અને આલ્ફાની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક એટલે આર સાઇન આલ્ફા થાય. એમ આ જ વસ્તુ તમે વચ્ચે લંબ દોર્યો, એમાં આ કાટખૂણો વિચારો તો બીટાની સામેની બાજુ એટલે બી સાઇન બીટા. રેડી? અને આ કાટકોણ ત્રિકોણ વિચારો તો આલ્ફાની સામેની બાજુ એટલે એ જ બાજુ થઈ એનપી, એ સાઇન આલ્ફા પણ લખાય, કારણ કે એ કર્ણ છે તો કર્ણનો સાઇન ઘટક થાય સાઇન. તો આ બે સરખા છે તો આમ પણ લખી શકાય કે એ સાઇન આલ્ફાનું મૂલ્ય કોના બરાબર? બી સાઇન બીટા બરાબર લખાય. તો એ સાઇન આલ્ફા બરાબર બી સાઇન બીટા. હવે અહીં બી સાઇન થીટા છે એના બરાબર આર સાઇન આલ્ફા લખાય. હવે તમે જોજો આ બધાની કમ્પેરિઝન કરો. બી સાઇન થીટા બરાબર આર સાઇન આલ્ફા, રાઈટ? તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા બાય બીટા લખી શકાય. અહીંયા સાઇન થીટા અથવા તો બંનેને સરખામણી કરો. તમે જો એ બાય બી અથવા તો અહીંથી સાઇન આલ્ફાને હું કરતા બનાવું. જો સાઇન આલ્ફા બરાબર બી સાઇન બીટા બાય એ. સાઇન આલ્ફાની અહીં કિંમત મૂકું, અહીં સાઇન આલ્ફાની કિંમત મૂકું તો શું થાય? બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર એમનમ. સાઇન આલ્ફા બરાબર શું લખાય? બી સાઇન બીટા બાય એ. બી સાઇન બીટા બાય એ, રાઈટ? તો અહીંયા બી ઉડી જશે. જો તો સાઇન થીટા બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય એ, અથવા તો સાઇન થીટા બાય આર, અથવા આનાને તમે લખો સામાન્ય પરિણામ સાઇન થીટા આર ને જવા દો છેદમાં, તો સાઇન થીટા બાય આર ઇઝ ઇક્વલ ટુ સાઇન બીટા બાય એ લખાય. તો સાઇન થીટા બાય આર ઇઝ ઇક્વલ ટુ સાઇન બીટા બાય એ ઇઝ ઇક્વલ ટુ, જો સમજો, સાઇન થીટા, થીટા કોની વચ્ચેનો ખૂણો છે? બે સદિશ વચ્ચેનો ખૂણો. તો એનો પરિણામી સદિશ આર એના છેદમાં આવ્યો. જો હવે સાઇન બીટા, બીટા કોની સાથે બનાવેલો ખૂણો? પરિણામી સદિશે બી આરે બનાવેલો ખૂણો છે, તો છેદમાં એ આવે. તો સ્વાભાવિક છે એનું ઊંધું કરશો
તો અહીંયા સાઇન તમારો જો આલ્ફા કરો તો છેદમાં કોણ આવે બી. આ બંનેની સરખામણી કરો તો તમારો જેમ સાઇન આલ્ફાની કિંમત મૂકી એમ હવે સાઇન બીટાની કિંમત મૂકવાની અથવા સાઇન થીટાની કિંમત મૂકવાની. આ બંનેને લોપ કરવાનો સમીકરણોનો તો તમારું પાછું એ જ વસ્તુ આવીને ઊભી રહેશે કે સાઇન બીટા બાય એ ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા બાય બી ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા બાય આર. તો આ જે પરિણામ મળ્યું એ પણ મહત્વનું પરિણામ છે. આપણે એકબીજા સમીકરણો લોપ કરીએ છીએ. હજી તમને કદાચ આમાં કંઈ કન્ફ્યુઝન થયું હોય તો સિમ્પલ સમજાવી દો કે આ બાજુનું માપ કેટલું થાય તો કે બી સાઇન બીટા પણ લખાય અને એ સાઇન આલ્ફા લખાય. એટલે મેં બેને સરખાવી દીધા એ સાઇન આલ્ફા બરાબર બી સાઇન બીટા. ક્લિયર? તો આમાંથી તમે સાઇન આલ્ફાને કરતા બનાવો તો સાઇન આલ્ફા કેટલો થાય બી બાય એ સાઇન બીટા. આ સાઇન આલ્ફાની કિંમત તમે આની હારે જોડો આ સમીકરણ એટલે સાઇન આલ્ફા બરાબર બી સાઇન બીટા બાય એ. તો તમારું બી ઉડી જશે તો આને આમ લખાય સાઇન થીટા બાય આર એટલે આરના છેદમાં લખો એટલે સાઇન થીટા બાય આર અને સાઇન બીટા બાય એ. એ જ રીતે તમે જેવી રીતે સાઇન થીટા બાય આર ઇઝ ઇક્વલ ટુ સાઇન બીટા બાય એ લખો તો બીટાની જગ્યાએ આલ્ફા આવી જાય ને એની જગ્યાએ શું આવી જાય બી. તો આ તમારો થઈ જાય સાઇન આલ્ફા બાય બી. તો આ તમારું સળંગ પરિણામ લખી શકાય કે સાઇન થીટા બાય આર ઇઝ ઇક્વલ ટુ સાઇન બીટા બાય એ ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા બાય બી લખી શકાય. તો આ પરિણામ પણ તમને કામ આવશે. તો આ બધું પ્રૂવ કરવાની વાત નથી. આપણે 3 મહત્વના પરિણામો મગજમાં રાખવાના છે. કયા 3 પરિણામો મગજમાં રાખવાના છે? આ 3 તમારી સામે બોર્ડમાં મૂકું જો. આ 3 પરિણામો મગજમાં રાખવાના છે. ભલે તમે ગમે એટલું આની અંદર નોલેજ લીધું હોય પણ તમારી વાત છેલ્લે તો આ જ આવીને ઊભી રહેશે. આ 1, 2 અને 3 પરિણામમાં એક ત્રીજું પરિણામ આપણે જવા દીધું છે અહીંથી એ હું બતાવી દઉં. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા બાય એ પ્લસ બી કોસ થીટા. આખી ચર્ચાનો નિચોડ શું છે મિત્રો કે બે સદિશો વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો બંને સદિશોનું પરિણામી સદિશનું મૂલ્ય અંડર રૂટ બે સદિશના વર્ગ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. એક પરિણામ આ પરિણામી સદિશનું મૂલ્ય કહેવાય. એટલે બે બળ કોઈ ખૂણે લાગતા હોય તો f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા. રાઈટ? આ પ્રકારનું ઇક્વેશન બને. આ સદિશ કઈ બાજુ જાય? દિશા મેળવવા માટે tan આલ્ફા એટલે કે પરિણામી સદિશે કોઈ એક સદિશ હારે બનાવેલો ખૂણો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. જો તમે એ સાથે બનાવેલો ખૂણો લ્યો અહીંયા તો આલ્ફા લીધો તો અહીંયા મૂલ્ય કોનું આવશે? બી નું આવશે. એનું નહીં આવે. એટલે બી સાઇન થીટા જ્યાં થીટા શું છે? બે સદિશ વચ્ચેનું ટોટલ એંગલ એટલે બી સાઇન થીટા બાય એ પ્લસ બી કોસ થીટા. રાઈટ? ઓકે. અને ત્રીજું પરિણામ તમારું આ કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટા જો આ બધામાં સાઇન આવે અને સાઇનનો નિયમ કહેવાય. ઓલો જે છે કોસનો નિયમ છે. જો આની અંદર કોસ જ આવશે. કોસાઇન અને સાઇન રૂલ આવે તો આની અંદર બધા જ સાઇન આવે. અહીં જો બધા થીટા આવશે, બીટા આવશે, આલ્ફા આવશે એટલે બધા ખૂણા છે. પરિણામી સદિશ હોય તો પરિણામી સદિશ જે છે એટલે બંને સદિશ વચ્ચેનો ખૂણો ટોટલ ખૂણો થીટા હોય તો સાઇન થીટા અને પરિણામી સદિશનો ગુણોત્તર કોના બરાબર હોય? તો કે સાઇન બીટા બાય એ ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા બાય બી. જેની સાથે બનાવેલો ખૂણો હોય એને નહીં લેવાનો, મગજમાં રાખવાનું. જો આલ્ફા કોની યારે ખૂણો બનાવ્યો? એ તો અહીં એનું મૂલ્ય ના હોય. જો અહીં બીનું મૂલ્ય છે આલ્ફા છે. તો બીટા કોની યારે બનાવેલો પરિણામી સદિશ ખૂણો છે? બીટા બી યારે. તો જ્યાં બીટા આવશે અહીંયા બી નહીં હોય ત્યાં એ હશે. અને જ્યાં આલ્ફા ને બીટા બેમાંથી એક નહીં હોય, થીટા હશે તો ત્યાં નહીં આવે એ કે નહીં આવે બી. કોણ આવશે? છેદમાં કોણ આવશે? પરિણામી સદિશનું મૂલ્ય આવશે. એટલે સિમ્પલ મગજમાં રાખવાનું કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય, પરિણામી સદિશે એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય તો સાઇન આલ્ફા બાય બીટા કરો, સાઇન આલ્ફા બાય બી કરો તો સાઇન બીટા બાય એ કરો ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા બાય આર થાય. તો આ 3 પરિણામો તમારે મગજમાં રાખવાના થાય. સાબિત તો આપણે કરી ગયા, સાબિતી તો થઈ ગઈ કમ્પ્લીટલી. પણ સાબિતી યાદ રાખવા કરતાં મિત્રો આ પરિણામો મગજમાં રાખવાના. આની ઉપરથી તમને દાખલાઓ પૂછે તો એ તમે સરળતાથી ગણી શકો. તો અમુક આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. દોસ્તો હવે તમને ધારો કે એવું પૂછ્યું કે કોઈ એક એ નામનો સદિશ છે, એ અને બી આ બંને સદિશનો સરવાળો કરવાથી સી સદિશ મળે છે. હમણાં કેમ કહેતા કે એ પ્લસ બીનો સરવાળો કરતા આર સદિશ મળતો તો એમાં અહીંયા એ પ્લસ બીનો સરવાળો કરવાથી સી સદિશ મળે. અને
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું મૂલ્ય સી સ્ક્વેર જેટલું છે તો એ અને બી વચ્ચે ખૂણો કેટલો થાય? તો આમ તો આ લોજિકલ પ્રશ્ન છે કે એ અને બી એકબીજાને 90 ડિગ્રીએ થતો હોય તો જ આ પાયથાગોરસના નિયમનું પાલન થતું. યાદ કરો, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર થાય તો આનો મતલબ એ અને બી વચ્ચે ખૂણો 90 ડિગ્રી જ હોય. પાકું? આ તો એકદમ લોજિકલી છે. અને એક્ઝામમાં તમને પૂછ્યું કે એ અને બી વચ્ચેનો ખૂણો શોધો, આ તમારો ક્વેશ્ચન છે. તો જવાબ તો મળી ગયો 90 ડિગ્રી. આપણને એમ થાય કે સદિશોનો ચલો ઉપયોગ કરતા આપણે શીખીએ. તો એ પ્લસ બી એનું સૂત્ર શું આપણે ભણ્યા? એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. જ્યાં થીટા શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો જે આપણે મેળવવાનો છે. ક્લિયર? અને એના બરાબર શું છે પાછો? સી સદિશ. એ પ્લસ બી આટલો થાય, એના બરાબર સી છે. ક્લિયર? હવે આ સમીકરણનો વર્ગ કરીએ. આનો વર્ગ કરો તમે તો શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, આનો વર્ગ કરો, વર્ગમૂળમાં નીકળી જાય તો આનો વર્ગ થઈ જાય, સી સ્ક્વેર થઈ જાય. હવે એની એક પરિણામ આપ્યું છે રકમમાં કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું મૂલ્ય સી સ્ક્વેર જેટલું છે. એટલે જ્યાં તમને સી સ્ક્વેર દેખાય ત્યાં એ પ્લસ બી સ્ક્વેર મૂકી શકો, અથવા તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર દેખાય ત્યાં સી સ્ક્વેર મૂકી શકો. ચલો તો મને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર દેખાય ત્યાં હું સી સ્ક્વેર મૂકી દઉં. તો સી સ્ક્વેર પ્લસ 2ab cos theta is equal to c square. c square સામે જશે એટલે માઇનસ થશે, એટલે c square minus c square 0 થઈ જશે. એટલે 2ab cos theta is equal to 0. અને મિત્રો તેથી cos theta is equal to 0, કારણ કે 2ab છેદમાં જ એટલે 0 થઈ જાય. તો થીટા કેટલો હોય? cos theta 0 ક્યારે થાય? કેટલા ડિગ્રીએ થાય? 90. cos 90 ની કિંમત 0 થાય તો થીટા તમારો 90 ડિગ્રી હોય. આવી ગયો જવાબ. તો આ તો મેં તમને આમ કાન પકડાયો, સદિશોનો ઉપયોગ કરતા શીખવાડ્યો, પણ વાસ્તવમાં તો આ પાક્કું જ હોય ને કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર ત્યારે જ થાય કે જ્યારે એ અને બી કાટખૂણે હોય. તો આ સદિશોનું મહત્વ છે. આ પ્રકારના પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર? હજી એક આપણે એકાદું એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. હવે દોસ્તો તમને આવું કીધું, સ્ક્વેરને બદલે આવું કીધું કે એ પ્લસ બીનો સદિશ બનાવવાથી સી સદિશ મળે છે. એ અને બીનો સરવાળો કરવાથી તમારો સી સદિશ મળે છે. રાઈટ? હવે એનું મૂલ્ય √3 છે, બીનું મૂલ્ય √3 છે અને સીનું મૂલ્ય 3 છે. તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. તો આમાં પણ તમે આ જ રીતે કરી શકો કે ભાઈ સમીકરણનો વર્ગ કરો એટલે શું થાય? એ પ્લસ બીનો સ્ક્વેર થઈ જાય હોલ બ્રેકેટ ઉપર, તો સીનો સ્ક્વેર થઈ જાય થશે. તો એ પ્લસ બીનો સ્ક્વેર એટલે શું? તો કે એ પ્લસ બી એટલે આમ લખવું પડે ને, અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, આનો સ્ક્વેર અને સીનો સ્ક્વેર. આનો સ્ક્વેર કરો એટલે શું થશે? રૂટમાંથી નીકળી જશે એટલે આમ લખવું પડે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. રૂટ નીકળી જશે, સ્ક્વેર થશે એટલે રૂટનું, અને સી સ્ક્વેર એમનેમ રહેશે, સીનો સ્ક્વેર એટલે √3 નો સ્ક્વેર. ક્લિયર? હવે આની કિંમત √3 છે. જો એની કિંમત √3 ને બીની √3 ને અને √3, આ √3 નો સ્ક્વેર એટલે 3 પ્લસ પાછો આ √3 નો સ્ક્વેર એટલે 3 પ્લસ 2 √3 એટલે √3 ગુણ્યા √3 એટલે 3, 3 ગુણ્યા 2 એટલે 6 cos theta is equal to 3 3 * 9. ક્લિયર? તો 3 ને 3 6, 6 સામે જાય એટલે માઇનસ 9 - 6 એટલે 3, એટલે 6 cos theta is equal to 3, અને તેથી cos theta is equal to 3/6 એટલે 1/2. તો મિત્રો 1/2 કિંમત ક્યાં થાય? કોસની 1/2 કિંમત ક્યાં થાય? કોસ કેટલા 1/2 થશે? તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1/2. કેટલાય થાય? 60 ડિગ્રીએ, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ તમારું 60 ડિગ્રી અથવા તો π/3 રેડિયન. તો આ તમને થઈ ગયું એ અને બી. એટલે કહેવાનો મતલબ કે એનું મૂલ્ય √3 હોય, બીનું મૂલ્ય √3 હોય, અને એ પ્લસ બી કરવાથી જો સી સદિશ મળતો હોય અને સીનું મૂલ્ય જો 3 થતું હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો હોય? 60 ડિગ્રીનો.
તો આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં, ટૂંકમાં આ તો સદીશોનું ગણિત છે, તો આ પ્રકારના એક્ઝામ્પલને મગજમાં રાખી અને ફિઝિક્સને સાથે લઈ લેવાનું છે. તો ફિઝિક્સની અંદર શું થતું હોય, આપણે બે વેગનો સરવાળો કરવાનો આવતો હોય, ક્યાંક બે બળનો સરવાળો કરવાનો આવતો હોય, ક્યારેક બે બળની બાદબાકી કરવાની આવતી હોય, તો આવા સંજોગોમાં તમારે સદીશોના સરવાળા બાદબાકી સમજવા જોઈએ. પછી ઘણી વખત તમારા સદીશના ફોર્મ આ રીતે આપ્યા હોય. મેં તમને કીધું તો એકમ સદીશ મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યો હતો, અને સદીશને કેવી રીતે બતાવ્યું મેં તમને સમજાવ્યું હતું કે ઘણી વખત કોઈ સદીશ એ આપ્યો, આમ લીખો 3i + 5j + 9k કેપ, એકમ સદીશ. પ્રીવિયસ લેક્ચરમાં આની પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ સદીશને દર્શાવવા માટે એકમ સદીશની મદદથી દર્શાવાય, અને એક્સ અક્ષની દિશામાંનો સદીશ હોય તો આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો હોય તો જે કેપ, અને ઝેડ અક્ષની દિશામાંનો હોય તો કે કેપ લખાય. ધારો કે આનું મૂલ્ય 3 છે, આનું મૂલ્ય 5 છે, અને આનું મૂલ્ય 8 છે, માનો 3, 5 અને 9 આ રીતના મૂલ્ય છે. આ કોઈ એ સદીશ છે. હવે એ સદીશ ક્યાં પડ્યો હોય, તો કે આમ પડ્યો હોય, આમ. તો તમે કહેશો XY સમતલમાં છે. શું કામ? કારણ કે અત્યારે XY સમતલમાં જ છે. હવે આ સદીશ બોર્ડની બહાર થોડોક નીકળે અને એની વેલ્યુ કાંઈક છે 5, ગમે તે 9, તો અહીં 9 છે. તો એનો મતલબ કે આ સદીશ સમતલની અંદર પડેલો નથી, ખાલી આનું મૂલ્ય આમ ક્રોસમાં છે. એટલે એક્સમાં કંઈક વેલ્યુ છે, વાયમાં છે, ને બોર્ડના સમતલને બહાર પણ આવે છે, એટલે ઝેડમાં કંઈક વેલ્યુ છે. તો એવા 3 ઘટકો હોય. જો આ સમતલ XY સમતલમાં જ પડ્યો હોય તો કે ઘટક 0 થાય, તો આ ના આવે. તો માત્ર આવી રીતે લખેલું 3i કેપ. કહેવાનો મતલબ કે જો આ તમારી વેલ્યુ 3 હોય અને આ વેલ્યુ તમારી 5 હોય, તો તમે શું લખશો? 3i કેપ. વાયમાં છે 5, તો 5j કેપ. અને આ સદીશ છે એ, તો સદીશને આ રીતે દર્શાવાય. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવ્યું હતું. અને એકમ સદીશ કહેવાય. આનું મૂલ્ય 1 હોય. એકમ સદીશ એટલે શું થાય એ પણ મેં તમને કીધું હતું કે કોઈ n કેપ નામનો એકમ સદીશ હોય, ધારો કે a ની દિશામાંનો એકમ સદીશ હોય, તો કેમ લખાય? તો કે a ની દિશામાંનો એકમ સદીશ એટલે સદીશ ગુણ્યા એનું મૂલ્ય. કોઈ પણ સદીશની દિશામાંનો એકમ સદીશ એટલે જે તે સદીશ અને એના મૂલ્યનો ગુણોત્તરને શું કહેવાય? એકમ સદીશ કહેવાય. આ મેં તમને સમજાવ્યું હતું. એમ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદીશ આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો એકમ સદીશ જે કેપ, અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદીશ કે કેપ વડે દર્શાવાય. અને કોઈ પણ સદીશને આ રીતે ઘટકોના સંદર્ભમાં દર્શાવાય. તો આવા કેસમાં તમારે સરવાળો કરવાનો થાય. ધારો કે તમને બી એક સદીશ આપ્યો અને એનું મૂલ્ય જે છે એ તમને કંઈક આપ્યું છે 6i કેપ અને 8j કેપ. તો આનો સિમ્પલ બેઝિક સરવાળો થાય. કઈ રીતે? તો કે આઈમાં આઈ ઉમેરાય તો 9i કેપ થઈ જાય, અને જેમાં જે ઉમેરો તો 8 ને 5 13, એટલે +13j કેપ થઈ જાય. તો આ તમારું પરિણામી સદીશ R, એટલે કે R ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે 9i કેપ પ્લસ 13j કેપ થાય. આ સરવાળાની બેઝિક રીત કહેવાય. બેઝિક એટલે આઈમાં આઈ ઉમેરાય, જેમાં જે ઉમેરાય, કે સાથે કે ઉમેરાય. આડે અવડા ઉમેરી શકો નહીં. આપણે સાદો સરવાળો કહેવાય. એટલે ટૂંકમાં 6i અને 3i એટલે 9i, અને 8j અને 5j એટલે 8 ને 5 13j કેપ થાય. હવે એનો મતલબ શું કહેવા માંગે? કે પરિણામી સદીશ R એવો મળ્યો કે એને x દિશામાં મૂલ્ય એનું 9 થાય અને y દિશામાં મૂલ્ય એનું 13 થાય. તેથી આનું ટોટલ મૂલ્ય R કેટલું થાય? તો કે 13 + 9 નહીં. કારણ કે I અને J બંને એકબીજાને કાટખૂણે હોય, તો હમણાં જ મેં તમને મૂલ્ય લેતા શીખવાડ્યું. √ x ઘટકનો વર્ગ એટલે 9નો વર્ગ, અને y ઘટકનો વર્ગ એટલે 13નો વર્ગ, અને બંને કાટખૂણે હોય એટલે તમે લખો AB cos θ. પણ cos θ એટલે cos 90 ની કિંમત તો 0 થઈ જાય, એટલે 2AB cos θ વાળું પદ તો આવે જ નહીં. હમણાં જ મેં તમને કીધું કાટખૂણે હોય એટલે ખાલી બંને ઘટકનો વર્ગ કહીને વર્ગમૂળમાં જ આવે. તો તમારો આ થઈ ગયો 9નો સ્ક્વેર અને 13નો સ્ક્વેર. આ તમારો જે જવાબ આવે એ તમારો પરિણામી સદીશ R નું મૂલ્ય થાય. તો આ રીતનું સદીશની ગણતરી હોય, અને સદીશોના સરવાળા બાદબાકી આ રીતે કરી શકાય. તો આ વેક્ટરનો ત્રીજો લેક્ચર છે. હજી પણ આપણું વેક્ટર આગળ કન્ટિન્યુ કરવાનું છે. હજી સદીશોના ગુણાકાર સમજવાના છે. એમાં 2 પ્રકારના ગુણાકાર આવે, સદીશ ગુણાકાર ને અદિશ ગુણાકાર. તો હવે આપણે આજે લેક્ચરની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં સુધી રાખશું. સદીશો વિશે ઘણું બધું જાણવાનું છે મિત્રો. જેટલા લેક્ચર લે એટલા ઓછા પડે. અને વેક્ટર કમ્પ્લીટ તમે શીખી જાઓ પછી જ આપણે ચેપ્ટરની અંદર સારી રીતે એન્ટર થઈ શકીએ.
એટલે તમારું ચોથું ચેપ્ટર સમતલમાં ગતિમાં શરૂઆતની અંદર બહુ બધું વેક્ટર વિશે આપ્યું. એનું કારણ છે કે જ્યાં સુધી તમને વેક્ટર કમ્પ્લીટ ના હોય ત્યાં સુધી તમારું ચેપ્ટર ક્લિયર થાય નહીં. વેક્ટર જેવું પૂરું થાય તો ચેપ્ટર પૂરું થઈ જાય, કારણ કે મોટા ભાગનું જે વેક્ટર જે છે એની ઉપર જ છે. પછી તો આપણે જે સામાન્ય વેગ હોય તો સ્થાનાંતર છે સમય, તો સ્થાનાંતર છે સમય જ થાય મિત્રો. એનો ફિઝિક્સનો મેઇન ફંડામેન્ટલ બદલાવાનું નથી, પણ સદિશોનો ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ મહત્વનું છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.